મિત્રો હું છું નાઈ વિજયકુમાર બીએસએફની નેપસીડ કંપની વતીથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે એક ખેડૂત મિત્ર પાસેથી તેમનું નામ જાણીશું, કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે તે જાણીશું। શું નામ તમારું? સગર સંદીપ કુમાર ચિમનભાઈ, ગામ બંડવાલ। સમીક્ષા વેરાયટી ક્વોલિટી એક નંબર આવે છે, ઓની મિનિમમ 30 વખત વેણવાની આ વસ્તુ એક નંબર આવે છે। એની શાખાઓ બી કેવી બની છે? જે 7 થી 8 તો પોગોર જ છે એના। 7 થી 8 એક વખત છોડ ઉપર, એક છોડ ઉપર 7 થી 8 પોગોર છે સાઈડોમાં। બરાબર। ટૂંકમાં એક બેડા ઉપર 7 થી 8 ભીંડા નીકળી છે, જેથી કરીને ઉત્પાદન વધી જાય તમારું। બરાબર। તો તમે બીજા ખેડૂતના આ વેરાયટી વિશે શું કહેશો? ના ના, સારું। હું તો એમ જ કહું છું બીજા માણસોની કે સમીક્ષા જ વાવો એમ। બરાબર। ક્વોલિટી એક નંબર। માર્કેટમાં આપણે જ્યાં હોય તો ફટદન વસ્તુ જતી રહે આપણી। બરાબર। અને આ નહીં ભીંડાની કલર ને શાઇનિંગમાં કેવી રીતે? શાઇનિંગ તો જે પહેલાથી આવી હોય એ જ શાઇનિંગ આવે છે લાસ્ટ સુધી। હા, લાસ્ટ સુધી એમાં કોઈ ફરક નહીં। બરાબર। આની તારીખ છે 12/9/2025। તો આપ સૌ ખેડૂતને એક વિડીયો દ્વારા તમે આ એમનું ખેતર જોઈ રહ્યા છો। આ છે સમીક્ષા વેરાયટી બીએચએફના નેમ્સની, જે સંદીપભાઈએ બંડવાલ ગામનો વાવેતર કરેલ છે। તો આપ સૌ ખેડૂતને મારું ભલામણ છે કે સમીક્ષા વેરાયટીનું વાવેતર કરવું, જેથી કરીને તમને બી સારો એવો ફાયદો થશે। આમાં નેક્સ્ટ ટાઈમ ગાળો વધારે જ મૂકવાનો। પણ નીચે તમારા ફાધરે બી વાયા છે કે પેલ બાજુ? એ 500 છે। આ કેટલા વાયા હતા? 600 ગ્રામ જેવા। બરાબર। અત્યારે માર્કેટમાં શું ભાવ છે ભીંડાનો? 700 રૂપિયા। અને બીજા વેરાયટીઓમાં રેટ કેટલો હશે? 300 થી 400 ની આસપાસ। બરાબર। 1100? હા, પરમ દિવસ 1100 આપ્યા હતા। શું વાત કરે? તો અને કેટલો માલ નીકળ્યો હતો? માલ એ વખત 5 મણ નીકળ્યો હતો। 5 મણ। વરસાદના કારણે ઓછો હતો, બરાબર। બાકી આ વખત 5 મણ નીકળ્યા। બરાબર બરાબર।